ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ એના ત્રીજા વિષયની અંદર આજે આપણે ભણવાનું છે. તો એનો અભ્યાસ કરીએ એ પહેલાં પાઠમાં આવતા ડિફિકલ્ટ વર્ડ અથવા ગ્લોસરી અથવા સ્પેલિંગ વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ કે જેથી કરીને પાઠને સમજવામાં આપણને સરળ પડે. પહેલો વર્ડ છે હાઇપ્નોસિસ. હાઇપ્નોસિસ એટલે આત્મસંમોહન અથવા કૃત્રિમ નિદ્રા. ખાસ કરીને આપણે સાયકોલોજીસ્ટ પાસે જઈએ તો આપણને હિપ્નોટાઇઝ કરે છે, એમાંનો શબ્દ છે હાઇપ્નોસિસ એટલે સંમોહન. ત્યારબાદ સ્ટેરકેસ એટલે સીડી અથવા નિસરણી. ત્યારબાદ સ્ટ્રેસિંગ અથવા સ્ટ્રેસ મૂળ શબ્દ, એમાં સ્ટ્રેસિંગ એટલે લંબાવવું અથવા આગળ તરફ વધવું. ત્યારબાદ એફર્ટલેસ એટલે પ્રયાસ વગર, પ્રયત્ન વગર. ત્યારબાદ લેન્ડસ્કેપ એટલે કુદરતી દ્રશ્ય. ત્યાર પછી રિફ્રેશ એટલે તાજગી અનુભવી. પછી ડિટેચ એટલે જુદું અથવા અલગતા રહેવું, શોર્ટ આઉટ કરવું. પર્સપેક્ટિવ દ્રષ્ટિબિંદુ, સમજ, અન્ડરસ્ટેન્ડિંગ પણ ઇંગ્લિશમાં કહી શકાય. ત્યારબાદ ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન. અને છેલ્લો શબ્દ છે જેન્ડર. જેન્ડર એટલે જાતિ. તો બાળકો આપણે અત્યાર સુધી મેન્ટલ સ્ટ્રેસ ડિક્રીઝ અથવા રિડ્યુસ કરવા માટે શું કરવું જોઈએ એના માટે પહેલો એક કવાયત આપણે શીખી ગયા, જે હતું સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું ટાળો. આજે આપણે જે વાત કરવાની છે એ સેલ્ફ હાઇપ્નોસિસ એટલે આત્મસંમોહનની ક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો બધા બાળકો પોતાની બુક ખોલી અને બુકની અંદર ધ્યાન આપે તો આપણે પાઠમાં આગળ વધીએ. પેજ નંબર 28 પોઈન્ટ છે સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ ટેક ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે તમે આત્મસંમોહન અથવા કૃત્રિમ નિદ્રાનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની કવાયતોને અથવા કસરતોને અનુસરો. It becomes easier with your eyes closed. બંધ આંખો સાથે કરવી આ વધુ સરળ રહેશે. કેમ કરવાની છે જુઓ. Settle back in a chair and close your eyes. ખુરશીમાં શાંતિથી અઢેલીને અથવા ટેકો લઈને બેસી જાઓ અને તમારી આંખોને બંધ કરો. Start counting backwards from 99 to 70. 99 થી 70 ના અંકને ખૂબ જ શાંતિથી ઉલટા ગણવા શરૂ કરો. Count slowly to fit in with your breathing. તમારા શ્વાસની સાથે તાલમેલ મેળવતા અથવા સુમેળ સાધતા તમે ગણતરી કરો. Now count down from 69 to 30 by imagining walking down the step of a beautiful staircase. હવે તમે એક સુંદર સીડીના પગથિયા નીચે ઉતરતા હોય એવી કલ્પના કરીને તમે 69 થી 30 તરફ ગણવાનું ઉલટું શરૂ કરો. Feel yourself walking down in time with your breathing. તમે એવી અનુભૂતિ કરો અથવા એવું અનુભવો કે તમે નીચે જે ઉતરો છે તમારા શ્વાસોશ્વાસની સાથે તાલ મિલાવીને તમે નીચે ઉતરી રહ્યા છો. See the beautiful grand staircase stretching ahead of you. તમે એ જુઓ કે સુંદર નિસરણી, સ્ટ્રેસિંગ સ્ટેરકેસ એટલે નિસરણી અથવા સીડી અને સ્ટ્રેસિંગ એટલે લંબાવો. સુંદર નિસરણી તથા ભવ્ય નિસરણી
જાણે આગળ તરફ લંબાતી જાય છે એવી કલ્પના કરો. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. તમે એવી કલ્પના કરો કે તમારી આ જે સીડી છે એ ખૂબ જ સુંદર ગાલીચો એની ઉપર પથરાયેલો છે અથવા તો ગાલીચાથી સુશોભિત છે અને જેથી કરીને તમારી જે પ્રગતિ છે એ અનાયાસ બની જાય અથવા કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર તમારી પ્રગતિ શક્ય બને. Count down from 29 to 0 while imagining drifting further down in luxurious sleep. તમે કોઈ સુંદર અથવા ભવ્ય લિફ્ટની અંદર તમે નીચે ઉતરી રહ્યા છો એઝ લાર્જ એઝ રૂમ, કે જે લિફ્ટ એક રૂમ જેવડી વિશાળ છે. કાર્પેટેડ, જેની અંદર સુંદર ગાલીચો બતાવેલો છે with views of landscape outside, કે જેની બહાર એટલે કે પેલી લિફ્ટની બહાર જે રૂમ પ્રકારની લિફ્ટ છે જેમાં ગાલીચો બતાવેલો છે તેની બહાર ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્યો દેખાઈ રહ્યા છે એવી કલ્પના કરતા કરતા તમે 29 થી 0 સુધી ગણો. Watch the decreasing numbers along with your breathing. તમારા શ્વાસની સાથે સાથે પેલા અંક અથવા પેલું અંતર છે એમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અથવા તો ઘટવા લાગ્યું છે તે પણ જુઓ. As you arrive at 0, the lift door open and you enter a room that is furnished just as would you like. જેવા તમે 0 ઉપર પહોંચો છો એટલે કે 99 થી ગણતરી કરતા તમે 0 ઉપર પહોંચો છો ત્યારે પેલી લિફ્ટના બારણા ખુલી જાય છે અને તમે એક સુંદર ફર્નિચર વાળા કે જે તમને ફર્નિચર ગમે છે રાજ રસીલું જે રૂમની અંદર હોય છે ફર્નિચર તમને ગમે છે એવા રૂમની અંદર તમે પ્રવેશ કરો છો. It was all your favorite things in it and it is totally private. તેમાં તમારી બધી જ પ્રિય અથવા તમને મનગમતી વસ્તુઓ એ રૂમની અંદર છે અને એ સંપૂર્ણ ખાનગી છે. Find a comfortable chair in your room and settle back in it. રૂમની અંદર એક ચેર અથવા ખુરશીને આરામદાયક ખુરશીને શોધી કાઢો અને તેના ઉપર અઢેલીને અથવા આરામથી બેસી જાઓ. Remain there in your imagination until you feel rested and refreshed, then open your eyes. તમે જ્યાં સુધી આરામ અને તાજગીનો અનુભવ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો અને પછી જ તમારી આંખો ખોલો. ત્યાર પછી બાળકો આવે છે સ્ક્રીન એક્સરસાઇઝ. ત્રીજી જે કવાયત છે એ સ્ક્રીન એક્સરસાઇઝ, એના વિશે અભ્યાસ કરીએ. When emotions have taken you over, જ્યારે લાગણીઓ અથવા આવેગો જ્યારે તમારા ઉપર હાવી થઈ જાય છે, it becomes nearly impossible to think clearly. ત્યારે લગભગ સ્પષ્ટ રીતે વિચારવાનું અશક્ય બની જાય છે. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. ખૂબ જ લાંબુ વાક્ય છે. પછી મૂર્ખામી ભર્યા નિયમો ક્યારે? તો કે જ્યારે આપણા મન ઉપર આપણા મગજ ઉપર જ્યારે લાગણીના આવેગો ઘર કરી જાય છે અથવા તો માથે ચડી જાય છે ત્યારે આપણે મૂર્ખામી ભર્યા નિર્ણયો છે આપણા માટે એકદમ સરળ બની જાય છે લઈ લેવા. અને જે આપણા લાભદાયક ન હોય, જે આપણને જેનાથી આપણને કોઈ ફાયદો ન થતો હોય એવી વસ્તુ કરવા માટે આપણે સહમત થઈ જઈએ છીએ. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation. Screen exercise તમને એવું બતાવવા માંગે છે કે આ પરિસ્થિતિમાંથી તમારે કેમ બહાર નીકળવું અથવા સ્ટેપ બેક એટલે કેમ બહાર નીકળવું અથવા એમાંથી નીકળી જવું. એન્ડ ઇમોશનલી ડિટેચ અને ભાવનાત્મક રીતે અથવા લાગણી રીતે તમે એને કઈ રીતે અલગ કાઢો અથવા જુદા પડો યોર ફ્રોમ કરંટ સિચ્યુએશન.
તમારી જે વર્તમાન સ્થિતિ છે એમાંથી તમે કઈ રીતે બહાર નીકળો અને તેમાંથી તમે કઈ રીતે એ પરિસ્થિતિને અલગ તારો કે જેથી કરીને સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેથી કરીને તમે શું થઈ રહ્યું છે એ તમે સ્પષ્ટપણે જોઈ શકો. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે કોઈ ત્રીજી વ્યક્તિના મંતવ્યને ધ્યાનમાં લો. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમે કોઈ બીજી વ્યક્તિને તમારી પરિસ્થિતિની અંદર મૂકો. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટેટ, કે જે તમને તમારા તણાવમાં એક નવું જ દ્રષ્ટિબિંદુ, પર્સપેક્ટિવ એટલે દ્રષ્ટિબિંદુ અથવા સમજ કેળવવામાં મદદરૂપ બનશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. આથી તમે તમારી જે સમસ્યાઓ છે એ સમસ્યાનું ખૂબ જ શાંતિથી મૂલ્યાંકન કરી શકશો કે તમારે શું કરવાની જરૂરિયાત છે. With your closed eyes, think about the situation that is currently causing you stress. તમારી બંધ આંખો વડે તમે એ પરિસ્થિતિ અથવા જે સિચ્યુએશન છે એના વિશે વિચારો કે જેના કારણે તમને સ્ટ્રેસ અથવા તણાવ થયો હતો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. તમે તમારા માનસ પટલ ઉપર એવું ફિલ્મનું ચિત્ર અંકિત કરો કે જાણે કે તમે કોઈ એક ફિલ્મ જોતા હો. Include only what has really happened, not what you are afraid might happen. તમે ખરેખર શું થઈ ગયું હશે અથવા શું થઈ ચૂક્યું છે એનો સમાવેશ કરો, નહીં કે શું થશે જે તમને ડર છે એનો સમાવેશ કરો નહીં, એટલે તમને જે બીક છે એ વસ્તુનો સમાવેશ કરશો નહીં. Replace yourself in the film with someone else of the same gender. તમારા જ લિંગની વ્યક્તિને તમે એ વ્યક્તિના સ્થાને તમે મૂકી દો. Watch the film as an outsider observer. બહારના દર્શક તરીકે તમે પિક્ચરને જુઓ. How do you feel about what is going on in the film? ફિલ્મની અંદર શું ચાલી રહ્યું છે એના વિશે તમે કેવી અનુભૂતિ કરો છો અથવા તમને કેવું અનુભવાય છે? What advice would you give the person who is replacing you on the screen? સ્ક્રીન ઉપર તમે જે વ્યક્તિને બદલામાં તમારી જાતને મૂકી છે એ વ્યક્તિને તમે શું સલાહ આપશો? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તમારી આંખો ફરી વાર ખોલો અને તમે જે ફિલ્મમાં રહેલી વ્યક્તિને જે સલાહ આપી હતી એ સલાહને અનુસરો. તો બાળકો આજે આપણે અહીંયા 2 પોઈન્ટ, એક સેલ્ફ હાઇપ્નોસિસ અને સ્ક્રીન એક્સરસાઇઝ વિશે અભ્યાસ કર્યો. અહીં સુધી આવતા પાઠમાં સ્પેલિંગની પણ બાબત નોંધ કરી લેજો. ઉપરાંત ખાસ કરીને તમારે સર્વોપરી 50 માર્ક છે એ 50 માર્કની અંદર તમારે સમાનાર્થી શબ્દો, જેને ઇંગ્લિશમાં સિનોનિમ્સ કહેવાય, વિરુદ્ધાર્થી શબ્દો જેને ઇંગ્લિશમાં એન્ટોનિમ્સ કહેવાય. ઉપરાંત તમારે ટાઇટલ ચૂઝ કરવાનું એટલે કે કોઈ પણ પાઠમાંથી એકાદું સેન્ટેન્સ લેવામાં આવશે, પછી એ સેન્ટેન્સ ઉપર તમારે નક્કી કરવાનું રહેશે કે આ કયા પાઠમાંથી સેન્ટેન્સ લીધેલું છે. એટલે ગીવ ધ ટાઇટલ, જે આપણે શરૂઆતના 50 ગ્રામ પૂછાય છે એની અંદર આવે છે. તો આ બધી વસ્તુની ખાસ કાળજી રાખજો. ઉપરાંત આ પાઠની અંદરથી શોર્ટનોટ પણ પૂછાય છે. આપણા 12 સાયન્સના બાળકો ખાસ ધ્યાનમાં રાખો. થેન્ક યુ. એક હવે આપણો પોઈન્ટ બાકી છે જે આપણે આવતીકાલે અથવા તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજાવી દઈશું. થેન્ક યુ.